સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હાહાકાર મચાવતું બીઝેડ ગ્રુપનું એક ફુલેકા કાંડ સામે આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને તગડું વ્યાજ આપવામાં આવતું હતું। એવી ખાનગી ઓફિસો પર મંગળવારે સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા અને એકી સાથે અનેક સંચાલકો અને તેમના ખાનગી એજન્ટો જે છે એમની ઓફિસો એના સપાટામાં આવ્યા। ત્યારે આખા રાજ્યમાં આ ફુલેકા કાંડની ચર્ચા મચી ગઈ છે, કારણ કે આ ફુલેકા કાંડમાં જે મુખ્ય માથું માનવામાં આવે છે એવો ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે પોતાને ભાજપનો કાર્યકર ગણાવે છે, આ ચકચાર મચાવતા કેસમાં એકના ડબલ કરવાની લાલચ આપીને 6,000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાની વિગતો સામે આવી છે। તેની વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું ઇમરાન। વાત છે બીઝેડ ગ્રુપના ફુલેકા કાંડની। તો બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની 7 જિલ્લાઓમાં જે ઓફિસો આવેલી છે એના માથે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા। આ કંપનીની ઓફિસો ગુજરાત જ નહીં પણ રાજસ્થાનમાં પણ આવેલી છે। પોલીસના દરોડાના પગલે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિતના જે એજન્ટો જે છે એ ભૂગર્ભમાં ઉતરી ગયા। જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી 175 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલાં તેમને એક નનામી અરજી મળી હતી અને આ અરજીમાં એવી વિગતો હતી કે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત અને રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી છે અને આ ઓફિસો મારફતે એજન્ટોની એક ફોજ ઊભી કરવામાં આવી છે અને લોકોને ફિક્સ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરવાની લાલચ આપવામાં આવતી। રોકાણ ઉપર મહિને 7% જેવું વ્યાજ આપવાની પણ લાલચ આપવામાં આવતી હતી અને રોકાણ કરાવવામાં આવતું હતું। હવે આ ફુલેકા કાંડમાં જે બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ સામે આવ્યું છે, આ માણસ રાજકારણનો પણ રસિયો હોવાનું જણાઈ આવે છે। મીડિયા રિપોર્ટની વાત કરીએ તો તેણે લોકસભાની ચૂંટણીમાં અપક્ષમાં ફોર્મ ભર્યું હતું, જોકે ધાર્યું પરિણામ એને જોવા ન મળ્યું, માહોલ જામ્યો નહીં, એટલે ઉમેદવારી પત્રક છે પાછું ખેંચી લીધું હતું। તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ માણસ ભાજપની ટોપી અને ભગવો ખેસ પહેરેલો પણ દેખાય છે અને પોતાની જાતને તે ભાજપનો કાર્યકર ગણાવે છે અને એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મંત્રી ભીખુસિંહ પરમાર જેવા ટોચના નેતાઓ સાથે પણ તેની તસવીરો જોવા મળે છે। એટલે ભાજપના કાર્યકરોમાં પણ તે મોખરે હોવાનું લાગી રહ્યું છે। મુંબઈ ખાતે યોજાયેલા એક બોલિવૂડ એવોર્ડ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદના હસ્તે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો। હવે કરોડો રૂપિયાના રોકાણ ચાઉ કરીને આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એકાએક ભૂગર્ભમાં ઉતરી ગયો છે, એટલે જે રોકાણકારો છે એ બધાએ ચિંતામાં મુકાઈ ગયા છે। મોટી સંખ્યામાં ખેડૂતો, શિક્ષકો અને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ જેવા રોકાણકારો છે અને સતત બીજે દિવસે બીઝેડ ગ્રુપની તમામ ઓફિસોના શટર બંધ જોવા મળ્યા છે। સીઆઈડી ટીમે દરોડા પાડ્યા, એજન્ટોની પૂછપરછ કરી, પણ હજી સુધી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાથમાં આવ્યો નથી। તેણે રોકાણકારોના નાણાં વિદેશમાં ટ્રાન્સફર કર્યા હોવાની પણ આશંકા છે અને પોલીસ એ દિશામાં તપાસ પણ કરી રહી છે। વાત કરીએ આ ભૂપેન્દ્રસિંહના ધંધાની, તો હિંમતનગર તાલુકાના એક ગામમાં રહેતા ભૂપેન્દ્ર ઝાલાએ પોંજી સ્કીમના નામે ધંધો શરૂ કર્યો હતો। શરૂઆતમાં આ માણસે હિંમતનગર, રણાસણ, ગાંભોઈ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં એજન્ટો રોક્યા હતા અને રોકાણકારોને ખેંચવા માટે પોંજી સ્કીમ શરૂ કરી હતી। રોકાણકારોને દર મહિને મોટું વ્યાજ આપવામાં આવતું હતું, જેના લીધે બીઝેડ ગ્રુપ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ફેલાઈ ગયું હતું। મંગળવારે હિંમતનગર સહિત અરવલ્લી અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, શહેરો અને ગામ છે, ત્યાં બીઝેડ ગ્રુપની જે બ્રાન્ચો આવેલી છે ત્યાં સીઆઈડી ક્રાઇમે એકી સાથે દરોડા પાડ્યા અને દસ્તાવેજી પુરાવાઓ પણ કબજે લઈ લીધા। હિંમતનગરમાં વ્યાપાર ભવન ખાતે આવેલ બીજે મોલની બીઝેડની ઓફિસમાં રેડ પડી હતી, જેમાં કેટલાક એજન્ટો પણ હતા, જેમની તપાસ બાદ અંદાજે 20 લાખથી વધુની રકમ અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો છે પોલીસને મળી આવ્યા છે।
હવે આ કેસમાં આગળ શું થશે એ જોવાનું રહેશે. ત્યારે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને આવી જ અપડેટ જાણવા માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.